फ्रेंड्स આજનો આપણો જે ટોપિક છે તે સમતલમાં ગતિ છે પરંતુ તે સદિશ સ્વરૂપે. હવે સદિશ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવવાનું છે સમતલમાં ગતિને. તો મિત્રો સમતલમાં જે ગતિ થવાની છે તો તે કેવી થવાની છે? તો મિત્રો એ ગતિ જે થશે તે દ્વિપરિમાણમાં થવાની છે. હવે દ્વિપરિમાણમાં ગતિ થવાની છે તો કેવી રીતે ગતિ થશે? તો આપણે અહીંયા શું કરીશું, સરળતા ખાતર એક x અક્ષ અને એક y અક્ષ કાર્ટેશિયન પદ્ધતિ લઈ લઈશું. તો તેના લીધે શું થશે કે આપણને અહીંયા સરળતા રહેશે. હવે સૌપ્રથમ આપણે શું કરીશું, તો સ્થાન સદિશ દર્શાવીશું. સ્થાન સદિશ. તો મિત્રો આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે જ આપણે ભણ્યા હતા કે સ્થાન સદિશ શું છે. તો સ્થાન સદિશ એટલે મિત્રો આપણે જોયું હતું કે ઉગમ બિંદુથી કોઈ બિંદુ P હશે તો ત્યાં એના યામ x અને y મળતા હશે. તો આ તો મિત્રો શું થવાનું કે અદિશ સ્વરૂપે આપણે એના યામ લખી દીધા તો એ અદિશ સ્વરૂપે થઈ ગયું. પરંતુ જો આપણે આને એક સદિશ તરીકે લઈએ તો સદિશના આપણને બે ઘટક મળવાના છે. કયા? xi અને yj. આ મિત્રો આપણે જોયું હતું બરાબર કે જે x અક્ષ પર હશે બરાબર તો તેના માટે i અને y અક્ષ પર હશે તો તેના માટે j એકમ સદિશ બતાવવાનું અને x એનું મૂલ્ય બતાવતું હોય છે. તો આપણે p બિંદુનો સ્થાન સદિશ r લઈએ છીએ તો તેના બે ઘટક આપણને શું મળવાના છે? r બરાબર અહીંયા મિત્રો r જે છે તમે બુકમાં જોશો તો શું થશે કે ઘાતાક્ષરે લખેલું હશે. તો આપણે દર વખતે ઘાટા કરવા નહીં જઈ શકીએ એટલે આપણે ઉપર નિશાની કરી દઈએ સદિશ. તો બુકમાં પણ એ સદિશ જ લખ્યો હશે પરંતુ ઘાતાક્ષરે કરે તો તે પણ સદિશ જ બની જાય છે. હવે અહીંયા આપણે શું થશે તો xi + yj. આ મિત્રો સદિશ સ્વરૂપ થઈ ગયું. હવે કેવી રીતે? તો જુઓ કે i આવે છે, x મૂલ્ય બતાવે છે અને i દિશા બતાવે છે એટલે આ એક સદિશ થઈ ગયો. y મૂલ્ય બતાવે છે, જે દિશા બદલાવે છે એટલે પણ સદિશ થઈ ગયું. તો આ આખું શું થયું? એક સદિશ સ્વરૂપ મળી ગયું. હવે અહીંયા મિત્રો કોઈ એક જ કણ હતો P એટલે હવે ધારો કે આપણે કોઈ બીજો કણ લઈએ P' બરાબર તો તેના સ્થાન સદિશ x' y' થવાના છે બરાબર. હવે આપણે તેમની બે અને આપણે નો સ્થાન સદિશ r' લઈએ તો તેમની વચ્ચેનો ડેલ્ટા r જે છે તો ડેલ્ટા r આપણને શું થશે? તો પહેલા આપણે જોયું તો r હતો P માટે. હવે r' આપણને શું મળશે? તો P' માટે મળવાનું તો તે શું થશે? x'i + y'j. આ રીતે આપણને મળશે. હવે ડેલ્ટા r ની વાત કરીએ મિત્રો તો ડેલ્ટા r શું થવાનું છે? તો r' - r. આ રીતે આપણને મળશે. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ r' ની તો તે શું થશે? x'i + y'j અને માઈનસ શું થશે? xi + yj. તો આ મિત્રો શું થવાનું છે? તો અહીંયા જોશો તો i અને i વાળા પદ સાથે હશે ને j અને j વાળા પદ સાથે રહે. તો આને મિત્રો આપણે શું લખી શકીએ? તો આને આપણે મિત્રો લખી શકીએ x' - xi + y' - y અને j. તો મિત્રો એના બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા xi + ડેલ્ટા yj. તે મિત્રો આપણને શું થવાનું છે? સદિશ ડેલ્ટા r મળવાનો છે. તો આ જે ડેલ્ટા r મળે છે એ મિત્રો શું કહેવાય છે? સ્થાનાંતર સદિશ કહેવાય છે. ડેલ્ટા r સ્થાનાંતર સદિશ થવાનું છે. હવે મિત્રો આપણને સ્થાનાંતર સદિશ મળી ગયો છે. તો આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર સદિશ પરથી આપણે શું કરી શકીએ? તો સરેરાશ વેગ આપણે શોધી શકીએ. તો સરેરાશ વેગ શું થવાનું છે મિત્રો? તો સરેરાશ વેગ શું થાય છે કે ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. સ્થાનાંતર ભાગ્યા સમય. તો મિત્રો તે વસ્તુ આપણને સરેરાશ વેગ આપે છે.
તો અહીંયા આપણે શું લખી શકીએ મિત્રો? તો ડેલ્ટા ની કિંમત જે છે ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj છેદમાં ડેલ્ટા t. તો આ મિત્રો શું થઈ જશે? ડેલ્ટા t બંને સાથે આવી જશે. તો આપણે એને સાથે લખી દઈએ હવે ડેલ્ટા t છેદમાં અને વત્તા ડેલ્ટા t. તો અહીંયા શું થશે મિત્રો? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો x તો શું છે? સ્થાનાંતર જ છે, પરંતુ x દિશામાં. ડેલ્ટા x સ્થાનાંતર છે પરંતુ ફક્ત x દિશામાં. તો સ્થાનાંતર ભાગ્યા સમય તો વેગ આવશે, પરંતુ ફક્ત x દિશામાં સ્થાનાંતર છે તો વેગ શું થશે? ફક્ત x દિશામાં મળશે. એટલે અહીંયા આપણને શું મળશે? ડેલ્ટા v x i. તે જ રીતે y છે તો શું થશે? ડેલ્ટા v y j. આ રીતે આપણને અહીંયા મિત્રો શું થવાનું છે? તો સ્થાનાંતર સદિશ મળવાનો છે. અરે માફ કરશો, સરેરાશ વેગ મળવાનો છે. સરેરાશ વેગ ડેલ્ટા નહીં આવશે મિત્રો, ઉપર સરેરાશની નિશાની કરવાની રહેશે. તો આ રીતે મિત્રો આપણને શું થવાનું છે કે સરેરાશ વેગ મળવાનો છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકીએ એટલે કે સમય ખૂબ નાનો લઈએ તો એ કિસ્સામાં શું થશે કે ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t એ શું થઈ જશે? dv ભાગ્યા dt થઈ જવાનું. એટલે કે જે સરેરાશ વેગ હતો તે હવે શું થઈ જશે મિત્રો? તો તે હવે તાત્ક્ષણિક વેગ થઈ જવાનો. તો આપણે અહીંયાથી શું લખી શકીએ મિત્રો કે dv ના છેદમાં dt, માફ કરશો, અહીંયા dv ના છેદમાં dt આ ફક્ત વેગ આવવાનો છે. તો અહીંયા વેગ આવશે. તો એના બરાબર મિત્રો આપણે આ સૂત્ર પરથી શું લખી શકીએ? તો એના પરથી આપણે શું લખી શકીએ? dr ના છેદમાં dt લખાશે. હવે dr ના છેદમાં dt લખીએ છીએ તો આ રીતે આપણે અહીંયાથી શું લખી શકીએ? તો જો કે r છે તો ડેલ્ટા x અને ડેલ્ટા y છે તો હવે ડેલ્ટા ના સ્થાન પર એ શું થઈ જશે? તો એક્ચ્યુઅલી આ સ્વરૂપમાં આપણે લખીએ તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા r જે છે તો આપણે શું લખી શકીએ મિત્રો? ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t i વત્તા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા t j. આ રીતે આપણે લખી શકીએ. એટલે આ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t તો તે શું થઈ જવાનું હવે? dx ના છેદમાં dt i વત્તા dy ના છેદમાં dt j. તો આ મિત્રો આપણને શું આપશે? vxi વત્તા vy j. આ આપવાનું છે આપણને. તો આ મિત્રો શું થવાનું છે કે આપણને તાત્ક્ષણિક વેગ મળવાનો છે આ રીતે. હવે અહીંયા મિત્રો શું થવાનું છે કે આપણે અહીંયા સદિશની દિશા લઈએ તો એ સદિશની દિશા જે છે મિત્રો તે સદિશની દિશા ડેલ્ટા r, તો તેને આપણે આ દિશામાં લઈએ તો શું થશે કે હવે આપણે જોઈએ તો વેગ માટેના આલેખ આપણે જોઈએ તો તેના પછીની દિશા આપણે નક્કી કરવાની છે. તો અલગ અલગ સમય માટે આપણે શું કરીશું કે દિશા નક્કી કરીશું. તો માની લો કે આ રીતે કોઈ ગતિપથ છે તો અત્યારે p અહીંયા છે અને p1 અહીંયા છે તો આ સમય ખૂબ મોટો છે. ત્યારબાદ બીજો એક સમય લઈએ જેમાં p અહીંયા છે અને p1 અહીંયા છે. પછી આપણે ત્રીજો સમય લઈએ જેમાં શું થશે? p અહીંયા છે અને p1 અહીંયા છે. તો મિત્રો જે દરેક કિસ્સામાં થશે તે શું થવાનું છે કે આપણને ડેલ્ટા r, મારું ડ્રોઈંગ બહુ ખરાબ થઈ ગયું છે મિત્રો, માફ કરશો. એકચ્યુઅલી આની જરૂર જ નથી. આપણે અહીંયા આપણે ડાયરેક્ટ p1 અને p2 બતાવી દઈએ તો તેનાથી
જ કામ ચાલી જવાનું છે. તો આપણે P1 P લઈએ અને અહીંયા P1 લેશું. તો ડેલ્ટા r ની દિશા આ થવાની છે. તો ડેલ્ટા t અહીંયા ખૂબ મોટો સમય લીધો છે આપણે. હવે બીજી વાત કરીએ આપણે તો તેમાં P અહીંયા જ છે અને P1 નજીક આવી ગયું. ડેલ્ટા r આ દિશામાં થવાનું છે. ત્રીજાની વાત કરીએ P અહીંયા છે અને P1 નજીક આવી ગયું તો ડેલ્ટા r આ થઈ ગયું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે વેગની દિશા કઈ હોય છે કે જે સ્થાનાંતરની દિશા હોય છે. તો દરેક કિસ્સામાં મિત્રો આપણે જોશું તો સ્થાનાંતર જેમ જેમ સમય બદલાય છે ડેલ્ટા t1 અને આના માટે ડેલ્ટા t2. તો આપણો જે સમય છે ડેલ્ટા t એ શું છે ડેલ્ટા t1 કરતાં મોટો છે અને ડેલ્ટા t1 એ ડેલ્ટા t2 કરતાં મોટો સમય છે. તો જેમ જેમ સમય ઘટતો જાય છે તેમ તેમ શું થાય છે તો મિત્રો વેગની જે દિશા છે તે શું થાય છે તો તે દિશા જે સ્થાનાંતરની દિશા બદલાય છે. બરાબર, સ્થાનાંતરની દિશા આ હતી પછી આ ખૂણો બદલાઈ જાય છે. તો એ ખૂણો જે બદલાઈ જાય છે તેની સાથે શું થાય છે કે સ્થાનાંતરની દિશા બદલાય છે તો પરિણામે વેગની દિશા પણ બદલાતી જાય છે. હવે મિત્રો એક વસ્તુ આપણે જોઈએ કે P અહીંયા છે અને P1 પણ અહીંયા જ છે. બરાબર, તો બંને પોઈન્ટ એક જ જગ્યા પર હશે તો શું થશે કે તે સ્થાન પર આપણે જે સદિશ મળવાનો છે વેગ માટેનો તે શું થવાનું છે તો તે આ જે સ્થાનાંતર હશે તેને શું કહેવાય સમાંતર બાજુ માફ કરશો આ સમઘટક હશે એનો સમક્ષિતિજ જે ઘટક હોય છે તે સમક્ષિતિજ ઘટક એનો વેગ બનવાનો છે. અને એક જ બિંદુ પર બંને પોઈન્ટ આવી જવાના છે P અને P1. તો શું થશે કે જે એનો સમક્ષિતિજ ઘટક હશે કોનો સ્થાનાંતરનો તે જ એનું શું થવાનું છે વેગની દિશા મળવાની છે. તો આ હતું મિત્રો વેગ વિશેનું. હવે આપણે આના પરથી શું કરીશું તો પ્રવેગની વાત કરીશું. તો અહીંયા સુધી આપણે શું કર્યું છે કે આપણે વેગ મેળવ્યો છે. હવે આપણે જોઈએ તો સરેરાશ પ્રવેગની વાત કરીએ તો સરેરાશ પ્રવેગ શું થવાનું છે મિત્રો તો તે આપણે જાણીએ છીએ કે v/ડેલ્ટા t સરેરાશ વેગ ભાગ્યા સમય. તો અહીંયા મિત્રો સરેરાશ વેગ શું થવાનું છે vxi + vyj/ડેલ્ટા t. ડેલ્ટા t બંને તરફ વેચાઈ જશે તો આપણને a બાર શું મળવાનું છે અહીંયાથી ડેલ્ટા vx બાર/ડેલ્ટા t એટલે એ આપણને આપે પ્રવેગ. હવે x ઘટક છે તો પ્રવેગનો પણ x ઘટક બનશે. તે જ રીતે vy છે તો વેગનો y ઘટક છે તો પ્રવેગનો પણ y ઘટક બનશે. તો આ શું થવાનું છે સરેરાશ પ્રવેગ આપણને આ રીતે મળવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે લિમિટ આપણે મૂકીશું ડેલ્ટા t → 0 અને ડેલ્ટા a અથવા a બાર ડેલ્ટા a લઈએ છીએ ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t લઈએ તો એ શું થઈ જવાનું છે dA ના છેદમાં dt થઈ જશે. તો હવે અહીંયાથી આપણને શું મળશે મિત્રો કે આપણે માફ કરશો અહીંયા ફરી ભૂલ થઈ ગઈ. ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t મૂકવું એટલે આ dv ના છેદમાં dt થવાનું અને તે આપણને શું આપશે ફક્ત પ્રવેગ. આ સરેરાશ પ્રવેગ હતો તો આ પ્રવેગ આપશે. તો હવે અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે કે a બરાબર આપણે શું લખી શકીએ તો લિમિટ ડેલ્ટા t → 0 અને ડેલ્ટા v ના સ્થાન પર આપણે શું લખીશું તો vxi + vyj/ડેલ્ટા t. તો આને મિત્રો આપણે અલગ કરીને લખીએ તો શું થવાનું છે લિમિટ ડેલ્ટા t → 0 અને આ થશે
vxi છેદમાં ડેલ્ટા t વત્તા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 vyj છેદમાં ડેલ્ટા t. એટલે અહીંયા જુઓ તો શું આવવાનું છે, vxi ના છેદમાં ડેલ્ટા t. આપણે એને અહીંયા ડેલ્ટા લગાવ્યું છે તો આપણે અહીંયા ડેલ્ટા પણ લગાવી દઈએ. તો શું થવાનું છે કે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, તો એ મિત્રો આપણને શું આપે, પ્રવેગ આપે. પરંતુ લિમિટ છે એટલે એ શું થશે, આ સરેરાશ પ્રવેગ આપતો તો લિમિટ છે એટલે ફક્ત પ્રવેગ આપે અને તે ax થશે કારણ કે x ઘટક છે. તે જ રીતે અહીંયા y ઘટક છે તો એ y આવશે. આના માટે i, આના માટે j. એટલે આપણને પ્રવેગ શું થવાનું છે, આ રીતે મળવાનો છે. હવે અહીંયા પણ શું થશે કે જે રીતે આપણે વેગમાં જોયું તો તે જ રીતે અહીંયા પણ શું થશે કે જેમ જેમ સમય ઘટતો જશે, એક વેગની દિશા આ હશે, બીજા વેગની દિશા આ હશે. તો અહીંયા શું થશે કે જે આપણે આગળ ગ્રાફ લીધો હતો તે હવે અહીંયા દોરવાનો થશે. આ રીતે કોઈ પદાર્થ છે તો અહીંયા એનો વેગ શું થવાનો છે કે એનો જે સ્થાનાંતર હશે એનો સમસ્થિતિજ ઘટક આવવાનો. અહીંયા એનો વેગ આપણે લેશું તો તે શું થશે, આ દિશા થશે. તો આ બે સદિશ આપણી પાસે ખેંચવાના, આને v1 કહીએ અને v2 કહીએ. તો જે ડેલ્ટા v આવવાનું છે તે દિશા શું થવાની છે, પ્રવેગની થશે. તો જેમ જેમ આ ઓછો થતો જશે, બરાબર, સમય અહીંયાથી સમય ઓછો થતો જશે તો ડેલ્ટા v ઓછો આવતો જશે. તો કોઈ એક સમયે શું થશે કે આપણો જે ગ્રાફ છે તે ગ્રાફ કેવો થઈ જશે, તો સરખો થઈ જશે. એટલે કે v અહીંયા છે અને v ડેશ પણ અહીંયા છે. તો આ બિંદુ પાસેનો જે લંબ હશે તે શું થશે, લંબ કોણને હશે, તો આ બિંદુ પાસેની વેગનું પરિણામી તો આ દિશામાં થવાનું. તો એને લંબ જે હશે તે આપણને શું થવાનું છે, પ્રવેગ મળતો હશે. તો આ હતું મિત્રો આપણું સમતલમાં ઘટી દ્વિપરિમાણમાં. હવે અહીંયા આપણે જે જરૂરી છે તે શું છે કે આ વસ્તુનો ઉપયોગ કરીને જે દાખલા કરવાના છે તે છે. તો દાખલા માટે મિત્રો આપણે જોશું તો ઉદાહરણ 4.4 છે. તો આપણે 4.4 ઉદાહરણ જે છે તેને કરીશું, જેમાં આપણને શું થશે કે અત્યારે આપણે જે સૂત્રો મેળવ્યા તે જ મેળવવાના થશે. હવે જો તમે ચેપ્ટર 3 માં ગતિ વિશે ભણી આવ્યા હશો તો ત્યાં તમે જે વિકલનની રીત કરી હતી તે જ વિકલન અહીંયા કરવાનું છે. પરંતુ શું થશે કે અહીંયા આપણે સદિશ સ્વરૂપે કરીએ છીએ તો આપણે દરેક વખતે સદિશને ધ્યાનમાં લેવાનું રહેશે. બસ એટલું જ છે. બાકીની બધી પ્રોસેસ તમે જે ચેપ્ટર 3 માં કરી આવ્યા તે જ છે, બીજું કશું નવું નથી. ચેપ્ટર અહીંયા મિત્રો ઉદાહરણ 4.4 માં આપણને શું કર્યું છે કે એક સ્થાન સદિશ આપ્યો છે અને તેના પરથી આપણે શું કરવાનું છે કે વેગ શોધવાનો છે, પ્રવેગ શોધવાનો છે. અને જ્યારે વેગ 1 હોય ત્યારે સમય 1 સેકન્ડ હોય ત્યારે આપણે વેગનું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા મિત્રો આપણે જોશું તો આપણને જે સ્થાન સદિશ આપ્યો છે તે શું છે, તો આ છે ઉદાહરણ 4.4. તો જે આપણને સ્થાન સદિશ આપ્યો છે તે r બરાબર શું છે, 3.0 ti વત્તા 2.0 t સ્ક્વેર j વત્તા 5.0 k. હવે આપણે જે શોધવાનું છે તે vt એટલે કે વેગ શોધવાનો થશે, at એટલે કે પ્રવેગ શોધવાનો થશે અને v at 1 એટલે કે જ્યારે સમય 1 સેકન્ડ હોય ત્યારનો આપણે વેગ શોધવાનો છે. તો મિત્રો આપણને અહીંયા શું થશે કે સ્થાન સદિશ આપ્યો છે તો સ્થાનાંતર પરથી આપણે વેગ શોધવાનો હશે. તો વેગ બરાબર આપણે શું કરી શકીશું મિત્રો, dr ભાગ્યા dt
હવે આ બધા સદિશ છે મિત્રો એ ધ્યાન રાખજો, તો સદિશ પર નિશાની કરી દઈએ. v શોધવાનો છે તો dr ભાગ્યા dt, એટલે આ શું થશે તો d ભાગ્યા dt અને 3.0 તો મિત્રો અહીંયા જે 0 0 0 લખેલા છે તો એની અહીંયા આપણને શું થશે કે જરૂર નહીં હોય તો આપણે એને ફક્ત 3t I plus 2t square j plus 5k આ રીતે લખી શકીએ. હવે અહીંયા તમે જોશો તો શું થશે કે 3t તેનું વિકલન તો 3 તો અચળ છે એટલે તેનું વિકલન નહીં થાય અને t નું dt ની સાપેક્ષે વિકલન તો તે 1 થશે એટલે એ શું રહેશે ફક્ત 3i પછી વત્તા 2m જ રહેશે. t સ્ક્વેર નું વિકલન તો 2t થશે અને જે છે તે એમને એમ રહેશે વત્તા શું થવાનું 5k. અહીંયા જુઓ તો કોઈ ચલ નથી મિત્રો, 5 એ અચળ છે અને k જે છે એને મિત્રો તમારે કોઈ ચલ નથી સમજવાનું, k જે છે તે તો એકમ સદિશ છે. તો થશે શું કે અહીંયા કોઈ ચલ નહીં હોવાથી એનું વિકલન શૂન્ય થશે એટલે આપણને વેગ શું મળવાનો છે 3i plus 4tj. તો આ મિત્રો વેગ થઈ ગયો. બીજું આપણે શોધવાનું છે પ્રવેગ. તો પ્રવેગ આપણને કેવી રીતે મળે મિત્રો dv ભાગ્યા dt કરવાથી, એટલે હવે અહીંયા શું થશે d by dt અને 3i plus 4tj. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે 3i છે તો 3 અચળ છે અને i તો એકમ સદિશ છે એટલે એનું વિકલન શૂન્ય થશે વત્તા 4t એટલે એનું વિકલન શું થવાનું 4 બહાર આવશે અને t નું વિકલન શું થશે તો 1 એટલે 4j રહેવાનું ફક્ત. તો આપણને પ્રવેગ શું મળવાનો છે 4j. હવે બીજી વસ્તુ આપણને કીધી છે કે v1 હોય ત્યારે શું કરવાનું છે કે વેગ શોધવાનો છે. સમય 1 સેકન્ડ હોય ત્યારે તો આપણે જે વેગનું સૂત્ર છે એમાં શું કરવા પડે તો સમયના સ્થાન પર 1 મૂકવા પડે એટલે આ શું થશે તો 3i વત્તા 4 t ના સ્થાન પર 1 મૂકો j એટલે v1 આપણને શું મળવાનું છે 3i plus 4j થઈ જશે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે વિકલન કરવાનું રહેશે. હવે અહીંયા એક ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે, તમને જો કન્ફ્યુઝન થતું હોય તો શું થશે કે i j અને k એકમ સદિશ છે એનું વિકલન નહીં થશે અને તમે આગળના ચેપ્ટરમાં જે રીતે વિકલન કરતા આવ્યા છો તે જ વસ્તુ કરવાનું છે, પરંતુ જે વિકલનની પ્રક્રિયા હશે તો તેમાં શું થશે x ઘટકની પાછળ i, y ઘટકની પાછળ j અને z ઘટકની પાછળ k તમારે લગાવી દેવાનું રહેશે એટલે એ સદિશ થઈ જશે. બીજું કોઈ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે અહીંયા મિત્રો આપણને શું થશે કે આ આપણને શું થયું છે કે v1 મળી ગયું બરાબર. હવે અહીંયાથી આપણે શું થશે કે v ની કિંમત શોધવાની રહેશે. તો v બરાબર આપણને શું થશે આ તો સદિશ મૂલ્યો છે, આ એની કિંમત ચાલો આપણે આ રીતે સદિશ માનાંકમાં મૂકી દઈએ તો કિંમત છે ખબર પડે 1. તો તે શું થશે તો 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર આ રીતે થવાની છે અને તે કેટલું મળવાનું તો આ સિમ્પલ છે ખબર પડી જાય 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 25 થશે તેનું વર્ગમૂળ 5 આવવાનું. અહીંયા મિત્રો જો તમારે દિશા શોધવાની હોય તો તે શું થશે મિત્રો તો તે દિશા આપણે tan થીટા લઈએ તો tan થીટા બરાબર શું થાય છે મિત્રો y ઘટકના છેદમાં x ઘટક. તો અહીંયા y ઘટક શું છે તો 4 છે અને x ઘટક જે છે તે 3 છે એટલે થીટા બરાબર શું આવે tan ઇન્વર્સ 4/3 તો મિત્રો અહીંયા શું થશે આ 4/3 અથવા આપણે એને 1.33 લઈએ તો tan ના ઘટકમાં 1.33 ની કિંમત એ મિત્રો 53 મળે છે એટલે થીટા બરાબર શું થવાનું છે 53 ડિગ્રી આવવાનું છે. હવે આ 53 ડિગ્રી કેવી રીતે આવે મિત્રો તો કોની સાથે તો x અક્ષની ધન દિશા સાથે આવે એ મિત્રો આપણે જોવાનું છે. આપણે આગળ ભણી ગયા હતા કે અહીંયા કોઈ એક આ રીતે સદિશ હશે તો થીટા ખૂણો હશે તે શું થશે કે આ x અક્ષ સાથે બનાવેલો ખૂણો થશે. અહીંયા આ જે પરિણામી સદિશ આવે તે કેટલો છે 5 છે
x ઘટક તમે જુઓ તો આ 3 છે, y ઘટક જુઓ તો આ 4 છે. તો શું થાય છે કે આ 3 ઘટક છે, આ 4 ઘટક છે, એનું પરિણામ આપણને આ રીતે મળે તો તે 5 આવવાનું. અને જે ખૂણો હોય તો tan θ બરાબર y ઘટકના છેદમાં x ઘટક મૂકીએ તો ખૂણો આપણને ટેપર મળે તો તે શું થાય છે કે આ x અક્ષની ધન દિશા સાથે ટેપરનો ખૂણો બનાવતો હોય તે હોય છે. તો આના જેવો જ એક બીજો દાખલો છે મિત્રો, આપણે તે પણ જોઈએ તો વધુ ખ્યાલ આવે તમને. એ દાખલો છે મિત્રો સ્વાધ્યાયનો 4.20. માં મિત્રો આપણને શું કહ્યું છે, r equal to 3.0 ti minus 2.0 t square j plus 4.0 k. તો અહીંયા મિત્રો આપણને શું થશે કે આ રીતે આપણને સ્થાનાંતર સદિશ આપ્યો છે. હવે આપણે અહીંયા કરવાનું જે છે તે શું છે, તો જે પાછળમાં હતું તે v અને a વેગ અને પ્રવેગ શોધવાના છે. પછી b ભાગમાં વેલોસિટી શોધવાની એટલે કે વેગ શોધવાનો છે. t = 2 હોય ત્યારે, પછીના 1 હતું અહીંયા 2 હોય ત્યારે. તો અહીંયા આપણે કરવાનું શું છે કે વેગ અને પ્રવેગ શોધવાના છે. તો r નું વિકલન જ કરી નાખવાનું છે. એટલે વેગ બરાબર મિત્રો શું થવાનું છે, તો dr/dt થવાનું છે. તો એ શું થશે, તો d/dt. હવે અહીંયા તમે મિત્રો જોશો તો શું થશે કે 3. અહીંયા મારે મિત્રો થોડી ઇંક ભરવા પડશે. તો r છે, આપણે પોઈન્ટને શું કરીશું, દૂર કરી દઈએ તો 3ti minus 2t square j plus 4k. હવે અહીંયાનું વિકલન શું થવાનું છે, તો 3t છે, t નું વિકલન 1 થઈ જશે એટલે 3i રહેવાનું minus 2 અને t સ્ક્વેર નું વિકલન શું થશે, તો 2tj plus 4k. તો એ તો શૂન્ય થઈ જવાનું કારણ કે અચળ છે. તો v આપણને શું મળે છે, 3i minus 4j. આ જ રીતે મળવાનું છે. તો હવે આપણે આના પરથી શું થશે કે આ કોઈ t સમય છે, તો આપણે વેગ 2 t = 2 સમય હોય ત્યારના માટે. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો કે 3i minus 4 અને t ના સ્થાન પર 2 મૂકીશું. તો આ આપણને શું મળશે, 3i minus 8j. આ રીતે આપણને મળવાનું છે. હવે એનું મિત્રો મૂલ્ય મેળવવાનું હશે તો તે શું થશે, વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. તો એ શું થઈ જશે, 9 વત્તા 8 નો વર્ગ એટલે 64. તો આ મિત્રો શું થઈ જવાનું છે, વર્ગમૂળમાં 71. હવે દિશાની વાત કરીએ તો tan θ બરાબર શું મળવાનું છે, તો vy ના છેદમાં vx. તો y ની કિંમત મિત્રો 8 છે, x ની કિંમત 3 છે. તો θ બરાબર અહીંયા શું થશે, tan inverse 8/3. હવે આવી કોઈ કિંમત આવે મિત્રો તો ત્યાં શું કરવાનું છે કે આપણે કિંમત મેળવવા જવાની જરૂર નથી. આપણે θ બરાબર tan inverse 8/3 રાખી શકીએ છીએ. ઠીક છે. હવે આપણે જે બીજી વાત હતી તે પ્રવેગ મેળવવાની હતી. તો પ્રવેગ શું થવાનું છે, તો પ્રવેગ બરાબર થશે dv/dt. તો અહીંયા આપણને મિત્રો શું થશે કે જે વેગ છે તે શું મળ્યો છે, 3i minus 4tj. તો અગેન અહીંયા શું થવાનું છે, 3 નું વિકલન નહીં થશે, 0 માઈનસ અને 4 નીકળવાનું, t નું વિકલન 4t છે તો 4 બહાર નીકળશે, t નું વિકલન 1 થશે એટલે j. તો અહીંયા પ્રવેગ શું થવાનું છે મિત્રો, -4j. આ પ્રવેગ થવાનો છે. તો આ હતું મિત્રો
સમતલમાં ઘટી સદિશ સ્વરૂપે। હવે અહીંયા મિત્રો આજે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ।